નમસ્કાર સાથીઓ, ભારતની જનગણના 2027ની આ ખૂબ જ મહત્વપૂર્ણ તાલીમમાં આપ સૌનું સ્વાગત છે. ગણતરીદારો અને સુપરવાઇઝર તરીકે આપ સૌ આ રાષ્ટ્રીય અભિયાનની કરોડરજ્જુ છો. આ તાલીમનો હેતુ એ છે કે જ્યારે આપણે ફિલ્ડમાં જઈએ ત્યારે ઘરયાદી અને મકાનોની ગણતરીનું કામ એકદમ સચોટ અને સફળતાપૂર્વક કરી શકીએ. તો ચાલો સાથે મળીને આ મહાન કાર્યની શરૂઆત કરીએ. તો ચાલો એક નજર કરી લઈએ કે આજે આપણે શું શું શીખવાના છીએ. સૌથી પહેલાં આપણે આ કામના મહત્વને સમજીશું. પછી તમારા કાર્યક્ષેત્ર એટલે કે ઘરયાદી બ્લોક અથવા HLBને બરાબર ઓળખીશું. ત્યાર પછી બે સૌથી અગત્યના શબ્દો મકાન અને જનગણના ઘર વચ્ચે શું તફાવત છે તે સ્પષ્ટ કરીશું. અને હા, આ બધું ફક્ત થિયરીમાં નહીં પણ ફિલ્ડમાં કેવા કેવા ઉદાહરણો જોવા મળશે એની સાથે સમજીશું. અને છેલ્લે આખા સેશનનો સારાંશ કાઢીશું. ચાલો શરૂઆત કરીએ સૌથી પાયાના સવાલથી. આપણે જે કામ કરવા જઈ રહ્યા છીએ એ આટલું બધું મહત્વનું કેમ છે? યાદ રાખજો, આપણે ફક્ત આંકડાઓ ભેગા નથી કરી રહ્યા. આપણે દેશના વિકાસ માટેની યોજનાઓનો પાયો નાખી રહ્યા છીએ. આ વિભાગમાં આપણે એ જ સમજવાના છીએ કે આપણી મહેનત રાષ્ટ્રના નિર્માણમાં કેવી રીતે મદદરૂપ થાય છે. આપણા જનગણના કમિશનર સાહેબનો આ સંદેશ જુઓ. તેમના શબ્દોમાં આપણા દરેક પર મૂકેલો વિશ્વાસ દેખાય છે. આ માત્ર શબ્દો નથી પણ એક મોટી જવાબદારી છે જે આપણને સોંપવામાં આવી છે. આપણે સૌએ સાથે મળીને આ વિશ્વાસને સાચું સાબિત કરવાનો છે. ચાલો હવે આપણે આપણા મુખ્ય કામ પર આવીએ, એટલે કે આપણું કાર્યક્ષેત્ર. દરેક ગણતરીદારને એક ચોક્કસ વિસ્તાર આપવામાં આવે છે. આ વિસ્તારને આપણે ટેકનિકલ ભાષામાં ઘરયાદી બ્લોક અથવા ટૂંકમાં HLB કહીએ છીએ. ચાલો આ HLB શું છે એને બરાબર સમજી લઈએ. આ ચિત્રને ધ્યાનથી જુઓ. આખા દેશથી માંડીને રાજ્ય, જિલ્લો, તાલુકો અને ગામ સુધીનું માળખું બતાવે છે. અને એમાં સૌથી નીચે પાયાનો એકમ કયો છે? એ છે આપણો ઘરયાદી બ્લોક. મતલબ કે આખા દેશના ડેટાનો પાયો તમારા કામ પર ટકેલો છે. તો આ HLBની સત્તાવાર વ્યાખ્યા શું છે? આ એક ચોક્કસ વિસ્તાર છે જે તમને ઘર નંબર આપવા, ઘરયાદી બનાવવા અને ગણતરી કરવા માટે સોંપવામાં આવ્યો છે. એકદમ સરળ શબ્દોમાં કહીએ તો આ તમારી પિચ છે, તમારું કાર્યક્ષેત્ર છે, જેની સંપૂર્ણ જવાબદારી તમારી છે. જો નકશા પર તમારો HLB કંઈક આવો દેખાઈ શકે છે. એમાં રસ્તા, ગલીઓ અને મહત્વની જગ્યાઓ બતાવેલી હશે. સૌથી અગત્યની વાત એ છે કે એની સીમાઓ, એની હદ એકદમ સ્પષ્ટ રીતે નક્કી કરેલી હશે. તમારે આ હદને બરાબર ઓળખી લેવાની છે. તમે ફિલ્ડમાં જઈને કોઈ પણ ઘર પર નંબર લખવાનો શરૂ કરો એ પહેલાં આ 4 કામ કરવા ફરજિયાત છે. સૌથી પહેલાં તમારા સુપરવાઇઝર સાથે જઈને આખા વિસ્તારમાં ફરી વળો. તમારી હદ ક્યાંથી શરૂ થાય છે અને ક્યાં પૂરી થાય છે તે નકશા સાથે સરખાવીને બરાબર ચકાસી લો. અને જો કોઈ છૂટાછવાયા મકાનો હોય તો એની ખાસ નોંધ લેજો. આટલી તૈયારી કરશો તો તમારું કામ ઘણું સહેલું થઈ જશે. ઓકે, હવે આપણે એક એવા મુદ્દા પર આવી રહ્યા છીએ જે ખૂબ જ મહત્વનો છે. ફિલ્ડમાં ગયા પછી આપણે સૌથી પહેલાં જે ચીજને ઓળખવાની છે તે છે મકાન. તો ચાલો એ સ્પષ્ટ કરીએ કે વસ્તી ગણતરીની દૃષ્ટિએ મકાન એટલે શું? વ્યાખ્યા એકદમ સીધી છે. મકાન એટલે જમીન પર આવેલું કોઈ પણ એક સળંગ બાંધકામ. ભલે એમાં કોઈ રહેતું હોય, કે એ દુકાન હોય, ઓફિસ હોય, ગોડાઉન હોય કે પછી સાવ ખાલી પડ્યું હોય. જો એ એક જ માળખું છે તો એ એક મકાન છે. બસ આટલું યાદ રાખવાનું છે. હવે મકાન તો સમજાઈ ગયું, પણ હવે જે બીજો શબ્દ આવે છે જનગણના ઘર, એમાં અને મકાનમાં શું ફરક છે આ સમજવું બહુ જ જરૂરી છે. કારણ કે મોટાભાગની ભૂલો અહીં જ થતી હોય છે. તો ચાલો આને એકદમ સ્પષ્ટ રીતે સમજીએ. જનગણના ઘરને ઓળખવાની ચાવી શું છે? એનો અલગ મુખ્ય પ્રવેશદ્વાર. આ શબ્દ પકડી લેજો. જો કોઈ મકાનની અંદર કોઈ ભાગનો અંદર બહાર આવવા જવા માટે પોતાનો અલગ દરવાજો હોય અને એ એક અલગ યુનિટ તરીકે વપરાતો હોય તો એને આપણે એક અલગ જનગણના ઘર ગણીશું. ચાલો, થિયરી બહુ થઈ. હવે આ બધી વ્યાખ્યાઓને ફિલ્ડમાં કેવા કિસ્સા જોવા મળે છે એના પર લગાવીને જોઈએ, એટલે આખો કોન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જશે. તો આને એકદમ સરળ રીતે યાદ રાખવું હોય તો મકાન એટલે આખી બિલ્ડિંગ અને જનગણના ઘર એટલે બિલ્ડિંગની અંદરના અલગ દરવાજાવાળા ભાગ. આનો મતલબ એ થયો કે એક મકાનની અંદર એક જનગણના ઘર પણ હોઈ શકે અને એકથી વધુ જનગણના ઘર પણ હોઈ શકે. બધો આધાર અલગ દરવાજા પર છે. ચાલો
આ એક બહુ સામાન્ય કેસ જોઈએ જે આપણને શહેરોમાં વારંવાર જોવા મળે છે. એક બંગલો છે, એ એક જ માળખું છે. એની અંદર રહેવા માટેનું મુખ્ય ઘર છે, એક ગેરેજ છે અને એક નોકર માટેનો રૂમ છે. હવે આમાં કેટલા મકાન અને કેટલા જણગણના ઘર ગણવા? અહીંયા ધ્યાન આપજો. પહેલો કિસ્સો. જો નોકર પોતાનું ખાવા પીવાનું અલગ બનાવતો હોય, મતલબ કે એ માલિકના પરિવાર સાથે જમતો નથી, તો એ એક અલગ કુટુંબ કહેવાય. આ સ્થિતિમાં માળખું તો એક જ છે, એટલે મકાન એક જ ગણાશે. પણ મુખ્ય ઘર, ગેરેજ અને નોકરનો રૂમ ત્રણેયના ઉપયોગ અલગ છે, એટલે જનગણના ઘર 3 ગણાશે. પણ હવે બીજો કિસ્સો જોઈએ. જો નોકર માલિકના જ રસોડામાં જમતો હોય, મતલબ કે એ જ કુટુંબનો ભાગ છે, તો શું થશે? તો મુખ્ય ઘર અને નોકરનો રૂમ આ બંને મળીને એક જ રહેણાંક એકમ ગણાશે. એટલે કે એક જ જનગણના ઘર ગણાશે. અને ગેરેજ બીજું જનગણના ઘર થશે. તો આ કિસ્સામાં મકાન 1 પણ જનગણના ઘર 2 થશે. હવે આ જુઓ. આ એક શહેરી વિસ્તારનું ચિત્ર છે. ડાબી બાજુએ મકાન એક મોટો એપાર્ટમેન્ટ બ્લોક છે. આખું બાંધકામ એક જ છે, એટલે મકાન એક જ ગણાશે. પણ એમાં 12 અલગ-અલગ ફ્લેટ છે, જેમના અલગ દરવાજા છે. એટલે જનગણના ઘર 12 થશે. હવે જમણી બાજુનો બંગલો મકાન 5 જુઓ. એ પણ મકાન એક જ છે, પણ એમાં એક મુખ્ય રહેઠાણ, એક નોકરનો રૂમ અને એક દુકાન છે. એટલે જનગણના ઘર 3 થયા. હવે ગામડાની વાત કરીએ. ગામડામાં ઘણીવાર એક જ વાડામાં, એટલે કે કમ્પાઉન્ડમાં રહેવાનું ઘર, રસોડું, ઢોર બાંધવાની જગ્યા બધું અલગ-અલગ હોય છે. પણ જો આ બધું એક જ કુટુંબના વપરાશમાં હોય, તો આ આખા કમ્પાઉન્ડને આપણે એક જ મકાન અને એક જ જનગણના ઘર તરીકે ગણીશું. શરત એટલી કે એ એક જ પરિવારના ઉપયોગમાં હોવું જોઈએ. ચાલો, તો આખા સેશનનો સારાંશ લઈ લઈએ. જે મુખ્ય વાતો આપણે શીખ્યા તેને ફરી એકવાર પાકી કરી લઈએ, જેથી ફિલ્ડમાં કોઈ ભૂલ ન થાય. તો આટલી વાતો બસ મગજમાં ફિટ કરી લેજો. HLB એ તમારો વિસ્તાર છે. મકાન એટલે એક સળંગ બાંધકામ. જનગણના ઘરની ઓળખ એનો અલગ દરવાજો છે. એક મકાનમાં એકથી વધુ જનગણના ઘર હોઈ શકે છે. અને હા, કુટુંબની રહેણી કરણી પણ જનગણના ઘરની સંખ્યા નક્કી કરી શકે છે. આટલું યાદ રાખશો તો કામ એકદમ ચોક્કસ થશે. પણ એક સવાલ મનમાં થાય કે આટલી બધી નાની વ્યાખ્યાઓમાં આટલી ચોકસાઈ રાખવાની જરૂર શું છે? શા માટે આટલી બધી કાળજી લેવાની? જરૂર એટલા માટે જ છે કારણ કે આપણે જે દરેક આંકડો લખીએ છીએ એ સીધો દેશના વિકાસ અને લોકોના કલ્યાણ સાથે જોડાયેલો છે. સાચા આંકડા હશે તો જ સાચી યોજનાઓ બનશે. આપણું સૂત્ર જ છે જનગણના સે જન કલ્યાણ. આ રાષ્ટ્રીય ફરજ પ્રત્યે તમારા સમર્પણ બદલ ખૂબ ખૂબ આભાર.